આજે સાંજે વાસણ ધોતા ધોતા મને વિચાર આવ્યો કે અમે રહીએ છીએ તો 2 જ જણા, પણ વાસણ 5-6 જણા રહેતા હોય એટલા બધા થાય છે. મારે એકને જ એવું થાય છે કે બધાને એવું થાય છે? ત્યારબાદ મેં 6 વાગ્યામાં લોટ બાંધી નાખ્યો, કારણ કે હવે અમારે જવાનું હતું જીમમાં, અને પાછા આવીએ ત્યારે મસ્ત મજાની કોણ આવી જાય. અને અહીંયા પાણીની બોટલ રેડી કરી નાખી, અને આ છે અમારી ગાડી. મૌલિક અહીંયા કામની વાત કરે છે અને હું અહીંયા ફોટા પાડું છું. કેનેડામાં અત્યારે ઉનાળો ચાલે છે અને અત્યારે તમે આ વ્યૂ જોવો છો એ રાતના 8 વાગ્યા છે અને હજુ પણ તડકો છે. અહીંયા સવારે 4 વાગ્યામાં દી ઉગી જાય અને રાત્રે 8 કે 9 વાગે દી આથમે છે ને મસ્ત મજાની વાત. ત્યારબાદ મેં આ બેનના પગ પરના ટેટુ જોયા. થોડી વાર માટે મને એમ થયું હું એકાદ બે પડાવી જ લઉં, અને આવી ગયા હવે જીમમાં. અને આજે તો મેં બહુ જ ઓછી એક્સરસાઇઝ કરી, કારણ કે આજે મને મૂડ નહોતું અને ઘરે જઈને પછી રોટલી શાક બનાવવાનું હતું. અને અહીંયા મૌલિક મને કહે છે ચાલ મારો વિડીયો ઉતાર. મેં કીધું ચાલ લાવો ઉતારી દઉં. એકાદ કલાક પછી અમે આવી ગયા હતા ઘરે. ઘરે આવીને બનાવી મસ્ત મજાની રોટલી અને રાજમાનું શાક, અને પછી અમે બે ખાઈ લીધું. તો આ હતો અમારો આજનો દિવસ. સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરીને જજો. ટાટા, બાય બાય.